વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 10 માં આપણે છે એ ત્રણેય એકમમાં એક એક પાઠ પૂરા કરી અને હવે ચોથા પાઠમાં છે જઈ રહ્યા છે ભારતનો સાહિત્યિક વારસો. આમ તો બધી કલાઓ છે ભણતા હોય છે, એમાં શિક્ષણ જગત અને સાહિત્ય સાથે જે સંકળાયેલી બાબત છે એના સંદર્ભે આ પાઠમાં આપણે છે ભણવાનું છે, જોવાનું છે. મિત્રો, સૌથી પહેલા તો માણસે પોતાના વિચારો, ભાવો, લાગણી, ઉર્મિ આ બધાને છે અન્ય પ્રાણી કે માનવી સુધી પહોંચાડવા માટે થઈને કેટલાક હાવભાવ, કેટલાક સંકેતો, કેટલાક એવા પ્રકારના ચિત્રો એનો આશરો લઈને તમારી ઉર્મિઓ જે છે, લાગણીઓ જે છે, તમારા જે વિચારો છે એ બીજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે હું જે બોલી રહ્યો છું એ તમે બરાબર સરસ રીતે સમજી રહ્યા છો. એનું કારણ એ છે કે હું જે ભાષા જાણું છું એ તમે જાણો છો અને એના જ માધ્યમથી આપણે જે વાતચીત કરી રહી છે તો સ્વાભાવિક છે કે હું જે કહી રહ્યો છું તમે બરાબર સમજી રહ્યા છો. પણ જ્યારે ભાષાનું સર્જન બનતું થયું ત્યારે આ બધાનો જે આશરો લેવાયો હશે એવું માનવામાં આવે છે અને એ સાથે કેટલીક ધ્વનિઓ, બોલીઓ અને આખરે એ લિપિનો ઉદ્ભવ થયો હશે. આ લિપિના ઉદ્ભવને એના થકી છે એ ભાષાઓના ઘડતરમાં એક વિશેષ ભાવ આવ્યો હશે અથવા તો એની પ્રક્રિયા છે એ ઘણી સરળ થઈ હશે એવું આપણે માની શકીએ. પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેનું છે એનું કામ એ થયું અને ભાષાના સર્જનાત્મક પ્રયોગથી ધીમે ધીમે સાહિત્યના સર્જનની પણ શરૂઆત થઈ. તો એક સારી બાબત છે. યાદ રાખો કે ભાષાઓ સતત બનતી રહી છે. પ્રારંભિક તબક્કામાં છે એ થોડી ઓછી સમૃદ્ધ હોઈ શકે, ધીમે ધીમે સમૃદ્ધ થતી ગઈ. એક ભાષામાંથી બીજી ભાષાનો જન્મ થતો રહે. આમ તો આપણી જેટલી ભાષાઓ છે ભાષાઓની માતા તરીકે આપણે સંસ્કૃતને મૂકીએ છીએ કે એમાંથી વિવિધ ભાષાઓ ઉતરી ગઈ છે. નિષ્ણાતોના મતે તો ઇંગ્લિશ ભાષામાં પણ એની કેટલીક છાંટ જોવા મળે છે. આ જે કોમ્પ્યુટર ક્ષેત્ર જે છે આપણું એમાં સૌથી વધારે ઉપયોગી હોય એવી સંસ્કૃત ભાષા છે. એટલે એક ચોક્કસ બંધારણ સાથે છે અસ્તિત્વમાં આવે અને એ ભાષામાં છે પછી સાહિત્યનું ખેડાણ થાય અને ધીમે ધીમે છે એ વધારે છે એમાં સાહિત્યનું સર્જન થતું હોય. તો એવા કેટલા પ્રકારના સાહિત્યનું સર્જન થયું છે, કયા વિષયોના સંદર્ભે થયું છે, એની જે કેટલીક વિગતો છે એ આપણે અહીંયા ભણવાનું છે. એમાં ખાસ કરીને ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડી શકાય, એક વૈદિક સાહિત્ય અને એક પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોક બોલીઓ સામાન્ય માણસો જે ઉપયોગ કરતા હોય જ્યાં એની ભાષા સ્થાનિક ભાષા. યાદ રાખો કે ગુજરાતમાં ગુજરાતી ભાષા જે ભાષા છે, કચ્છની ભાષા છે એ કચ્છી ભાષા તરીકે આપણે સ્થાપિત કરી છે પણ વાસ્તવમાં એ બોલી છે અને દેશમાં લગભગ 500 કરતા વધારે આવી બોલીઓનો ઉપયોગ થાય છે. તો એ જ ભાષામાં જ્યારે સર્જન થાય છે ત્યારે લોક ભાષામાં સર્જન થયું કહી શકાય. મિત્રો, આ પાઠનો તો ટૂંકા પ્રશ્નો છે વિશેષમાં મહત્વના રહેતા હોય છે પણ એક એક વાક્યમાં, એક એક લીટીમાં, એક એક શબ્દ છે પૂછી શકાય એવા પ્રકારનો અહીંયા છે સાહિત્ય તમને ભણાવવાનો છે. એટલે હું અહીંયાથી કેટલાક શબ્દો છે તમને ટેક્સ્ટમાં તેનો ઉલ્લેખ પણ કરતો જઈશ. એટલે સાથે તમે પેન્સિલ કે એમ તેમ રાખીને અંડરલાઈન એ કરતા રહેજો જેથી કરીને કયા સંદર્ભે અહીંયા છે આ શબ્દ પ્રયોજાયો છે અથવા તો એ કયા લેખકની છે કૃતિ છે, શેના સંદર્ભેની કૃતિ છે એ પણ વિશેષ મહત્વ રહેતો હોય છે. અતિ ટૂંકા પ્રશ્નોમાં છે ખૂબ સવાલ એમાંથી નીકળી શકે એવા છે. સમજવામાં ક્યારેક થોડું અઘરું લાગે એવા પ્રકારનું છે થોડું સાહિત્ય છે. ખાસ કરીને મધ્યકાલીન સાહિત્ય છે એમાં તો નામ એવા પ્રકારના હશે એટલે થોડુંક આપણે યાદ રાખવા અઘરા. સ્થાનિક જે પ્રદેશ છે એમાં જેનો ઉપયોગ થતો હોય એવા પ્રકારના નામ હોય તો સરળ છે. પણ ઉર્દુ ભાષાના શબ્દો છે, ફારસી ભાષાના શબ્દો છે, હિન્દી ભાષાના છે, સંસ્કૃત ભાષાના છે જે સતત આપણે છે એનો ઉપયોગ નહીં કરતા હોવાના કારણે થોડું અઘરું પણ લાગે છે કે એ નામ બોલવામાં છે ભૂલાઈ જાય અથવા તો એ યાદ ન આવે એવું બની શકે. ત્યારે એ થોડુંક આપણે વિશેષ રીતે છે એને વારંવાર હાઇલાઇટ થયા કરે એટલા માટે તેને અંડરલાઈન કરી લેશો તો તમે તરત નજરે ચડ્યા કરશો અને પછી સરળતાથી યાદ રાખી શકો. કેટલીક બાબતો એ ખૂબ મહત્વની છે અને આપણે વિશેષ રીતે છે જોતા જઈએ. અને એવું જે ભાષા સાહિત્ય છે ભારતના ઇતિહાસમાં આપણે જો નજર કરીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓ એકબીજા ઉપર અસર કરી અને એક નવી ભાષાનું સર્જન થયું અથવા તો જે ભાષા છે એ
સાહિત્યનું સર્જન થયું અને સાહિત્યનું સર્જન થયા પછી વધારે ઊંડાણપૂર્વકનું સર્જન થયું. એના કારણે છે એ વિવિધ અને સમૃદ્ધિ મળ્યું છે આપણને જ્યારે બધું મળતું રહ્યું. પણ આ બે ભાષાઓના સાહિત્યનું સર્જન થયું અને એનું ઉત્તમ ઉદાહરણ હોય તો સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો, પૂજા વિધિઓ આજે પણ આપણે જાણીએ છીએ અતિ પ્રાચીન ભાષા હોવા છતાંય આપણે જે હોમ હવન કે ક્રિયાકાંડ જે છે એ બધામાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. આજની તારીખે બધી ભાષાઓનું સર્જન થયું છે. આપને ખબર છે વર્તમાન સમયમાં ઇંગ્લિશનો એક એવો પ્રભાવ ઉભો થયો છે કે લોકો એની પાછળ છે એ સતત પડ્યા રહે છે. પણ સંસ્કૃત ભાષાએ આ બધામાં તો પોતાનું એક વર્ચસ્વ પણ હજુ એ છે એ જમાઈ રહી છે અને એટલા માટે તેને ત્યાંથી લઈને આ સુધી એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી છે એવું આપણે કહી શકીએ. તો એ બધી ઉપયોગ થાય છે. સામાન્ય રીતે માટે તો અભિવ્યક્તિ અને ઝીલવાની મતલબ હું રજૂઆત કરું છું તમે જે પ્રક્રિયા કરી રહ્યા છો એ ઝીલી રહ્યા છો, મતલબ હું બોલું છું એ તમે સમજી રહ્યા છો, એ ઉત્તમ તક જે આપણે છે એ ભાષા છે. અને પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે અને આ લિપિ આજે પણ ઉકેલાઈ શકી નથી. એટલે એ સમયની ભાષાનું જે આપણને સમજદારી નથી મેળવી શક્યા કેવા પ્રકારની ભાષા એ સમયના લોકોની ભાષા કઈ છે એ માહિતી હજુ નથી. મહર્ષિ પાણીની બરાબર નજર લેજો. આ મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના વ્યાકરણ શાસ્ત્રી હતા. વ્યાકરણના સંદર્ભે એમણે જે સંશોધનો કર્યા છે એના સંદર્ભે જે ગ્રંથ લખ્યો છે અષ્ટાધ્યાયી ઈસવીસન પૂર્વે 4જી સદી મતલબ 2000 વર્ષ અને અહીંયા પૂર્વે શબ્દ છે. શરૂઆતના પાઠમાં તમને સમજાવ્યું કે જ્યારે પૂર્વે શબ્દ લાગે છે ત્યારે ઈસવીસન 1 થી 2000 સુધીનો જે સમયગાળો છે એના પ્લસ કરવાના છે. મતલબ અત્યારે 2400 વર્ષ થયા. તો 2400 વર્ષ પહેલા એમણે છે આ ગ્રંથની જે રચના કરી અને ભાષાને રચના થયા પછી આર્ય ભાષા, ઋષિ ભાષા અને વિદ્વાનોની ભાષા આ ત્રણ બાબતો પણ યાદ રાખી. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ એ સર્વ સ્વીકૃત થઈ શકે એવા પ્રકારની કોમ્પ્યુટર ક્ષેત્રે ખાસ કરીને થઈ શકે એવા પ્રકારની જે સમૃદ્ધ ભાષા છે. સંસ્કૃતમાં મોટા ભાગે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન જો મહત્વના જે બધી જ બાબતો છે એ સંદર્ભે ખેડાણ એ સંસ્કૃત ભાષામાં થતું મોટા ભાગે છે કે વિદ્વાનો આ ભાષાનો છે પ્રયોગ કરતા. સ્થાનિક કક્ષાએ છે પોતાની બોલીનો લોકો વ્યવહારમાં ઉપયોગ કરતા હોય પણ તમારે જો કંઈ વાંચવું લખવું હોય તો આ ભાષામાં થતું હોય એવું બની શકે. હવે ત્યાર પછી ભાષા અને સાહિત્ય પછી પ્રાચીન ભારતીય સાહિત્ય જે છે એમાં કેટલાક પ્રકારના જે ગ્રંથોની રચના થઈ છે જે આપણા ધાર્મિક ગ્રંથ તરીકે સ્થાપિત છે. એવા કેટલાક ગ્રંથોના સંદર્ભે આપણે ભણવાનું છે. એમાં સૌથી મહત્વના છે વેદ. આમ તો વેદ એટલે જ્ઞાન એવું થાય છે. આ વેદ જે છે એ જ્ઞાન મતલબ એમાં ધર્મના સંદર્ભે, કર્મ ક્રિયાકાંડના સંદર્ભે, વિજ્ઞાનના સંદર્ભે, તત્વજ્ઞાન આ બધું જ એમાં છે પેલામાં હોય એવા પ્રકારના વેદ આપણા 4 છે. એમાં સૌથી પહેલો છે એ ઋગ્વેદ. મિત્રો આ તમને છે એ ઋગ્વેદ એકલો પણ પૂછાઈ શકે 2 માર્કમાં અથવા તો 2 માર્કમાં ચારેય વેદનું છે ટૂંકમાં તમારે વર્ણન કરવાનું થાય એવું પણ પૂછાઈ શકે. 3 માર્કમાં છે બધા ગ્રંથો સાથેનું છે પૂછાઈ શકે. એટલે આ પ્રમાણમાં સરળ પણ છે. જો થોડું તમે ધ્યાન આપશો તો બહુ સરળતાથી યાદ રહી શકે એવા પ્રકારનું છે. દરેકની એક વિગતથી આપણે યાદ રાખી લઈએ. બાકીના 3 વેદો જે છે આના પછીના એ ટૂંકા અતિ ટૂંકા પ્રશ્નોમાં મતલબ એક વાક્યમાં ખાલી જગ્યામાં થોડા ખોટામાં વિકલ્પમાં કંઈ પણ પૂછાઈ શકે એવા પ્રકારની ટૂંકી વિગત એ આપણને આમાં આપેલી છે. માત્ર એવું સમજો કે એના નામ સાથે જોડાયેલી અતિ મહત્વની બાબતથી જ વાકેફ થયા છે. ત્યારે એ જો બાબતના સંદર્ભે આપણે થોડું સમજી લઈએ તો વધારે સરળ પડશે. અહીંયા ઋગ્વેદ છે. યાદ રાખો કે પ્રાચીન ભારતનું છે અતિ પ્રાચીન પુસ્તક એ ગણાવી શકાય અને ત્યારથી જ સાહિત્ય છે આપણું શરૂ થયું કહી શકાય. એમાં કુલ 1028 ઋચાઓ છે અને આનું સર્જન છે 10 ભાગમાં એ થયેલું છે. અથવા તો ઋગ્વેદ છે 10 ભાગમાં વહેંચાયેલો છે એવું કહો તો પણ 10 ભાગ છે એવું સમજી લો તો પણ વાંધો નથી. આ ઋચાઓમાં મોટા ભાગે દેવોની સ્તુતિઓ છે. આ સ્તુતિઓ છે યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. હા એમાંથી એક ઉષાને છે સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ જે છે ખૂબ મનમોહક છે. ટૂંકમાં એક આખું વાતાવરણ તમારી સામે છે એ સમક્ષ ખડું થાય નજર સમક્ષ એવા પ્રકારના છે અદ્ભુત કહી શકે એવા પ્રકારના વર્ણન એમાં છે જોવા મળે છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યો યાદ
રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બધી જ બાબતો એવી રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક એ સમયની કેવી પરિસ્થિતિ છે એનો એક તમને ખ્યાલ આવી શકે એના સંદર્ભે બધી વિગતો છે આમાં ચર્ચા કરેલી છે. આ ઋગ્વેદ છે. ત્યાર પછીનો છે એક બીજો વેદ તરીકે આપણે જો અહીંયા જોવો હોય તો સામવેદ. હવે આ સામવેદ છે ને એ ખાસ તો ઋગ્વેદની જે ઋચાઓ છે શ્લોક જે છે એનું ગાન કઈ રીતે કરવું એના સંદર્ભે લખાયેલું છે. એટલે સંગીતના ક્ષેત્રે બહુ મોટું પ્રદાન અતિ પ્રાચીન સમયનું છે આપણે ગણાવી શકીએ અને એટલા માટે જ સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે. પ્રારંભિક તબક્કામાં સંગીતના ક્ષેત્રે સંશોધન કરતું કોઈ પુસ્તક હોય અથવા તો એના સંદર્ભે કંઈ આપણે વિગતો મળતી હોય એવા પ્રકારનું અતિ પ્રાચીન એ પુસ્તક છે આપણે ગણાવી શકીએ. એટલે સંગીતની ગંગોત્રી તરીકે જો તમને પૂછવામાં આવે તો પણ સામવેદ તમારે છે લખવાનું રહેશે. એને પણ આપણે છે યાદ રાખી દીધું. રાગ અને લય સાથે કઈ રીતે આ શ્લોક ગાઈ શકાય એના સંદર્ભે છે. ત્યાર પછી આવશે યજુર્વેદ. આ યજુર્વેદ જે છે એ ત્રીજા ગ્રંથ તરીકે આપણે જોઈએ તો ગદ્ય અને પદ્ય સ્વરૂપે સાહિત્યના તમે ભણીને આવો છો તમને બધાને ખબર છે કે ગદ્ય અને પદ્ય શું છે કાવ્ય અને પાઠના સંદર્ભે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. અંડરલાઈન કરજો આ એના સંદર્ભે એક વેદ છે એના સંદર્ભે આપણને ખ્યાલ આવે છે. અથર્વવેદમાં ચોથો જે વેદ છે અથર્વવેદ અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન એમાં છે કરવામાં આવ્યું છે. ચાર પ્રકારના અતિ ટૂંકી કહી શકાય. બે માર્કમાં આ ચાર વેદો જ માત્ર તમને છે પૂછે છે. તો દરેક વેદની છે અહીંયા બાબતો તમે ભણ્યા છે એના સંદર્ભે અથવા તો યજુર્વેદ કે સામવેદ અથર્વવેદ શેના માટે છે અથવા તો એ આખું વાક્ય લખાય મૂળ બાબત છે છોડી દે ખાલી જગ્યા મૂકે વિકલ્પ મૂકે અને ત્યાં બીજા ચાર વિકલ્પ મૂકી શકે તો ત્યારે છે તમને ખબર હોવી જોઈએ કે કયા વેદમાં કઈ બાબતો છે લખાયેલી છે અથવા તેના કયા સંદર્ભે આ વેદ છે તો એ બાબત આપણને ખબર હોય તો વધારે સારું પડશે. હવે એ વેદ પછી આવે છે ઉપનિષદ. હવે આ ઉપનિષદ જે છે ખાસ અંડરલાઈન કરી લેજો કયા સંદર્ભે છે. મિત્રો યાદ રાખો કે આ બધું પ્રાચીન અતિ પ્રાચીન કાળનો સમયગાળો છે. એ સમયે એ લોકોએ જે સંશોધન કર્યા છે મેં તમને આગળના પાઠમાં જે કીધું હતું કે આપણા જે ઋષિમુનિઓએ આ સર્જન કર્યું છે ખરા અર્થમાં સાયન્ટિસ્ટ હતા અને એવા સાયન્ટિસ્ટ કે એમની દીર્ઘ દ્રષ્ટિ અને એ સમયનું છે જોઈ શકવાની એમની અમાપ શક્તિ એના આધારે જે સંશોધનો રજૂ કર્યા છે એટલા માટે કદાચ આપણે એને ઋષિની કોટીમાં મૂક્યા છે. તો એ સમયે દુનિયાને હજી આપણને ખબર નથી ત્યારે અવકાશના સંદર્ભે જે સંશોધનો થયા છે એ અતિ પ્રાચીન કહી શકાય એવા પ્રકારના ગ્રંથોમાં પણ હા મધ્યકાલીન અર્વાચીનમાં પણ એ સંદર્ભે સંશોધનો થયા છે પણ ત્યારથી એક એવા પ્રકારની દ્રષ્ટિ આપણે વિકસાવી શક્યા હતા કે આ બધું શું છે એના રહસ્ય છે એ સુલઝાવી શકીએ એવા પ્રકારના સંશોધનો. તો અહીંયા છે ઉપનિષદ જે છે સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ શરૂઆતના તબક્કાનું જ્યારે પૃથ્વીનું સર્જન ક્યાંથી થયું છે કેવી રીતે થયું છે એના સંદર્ભે જે કેટલીક બાબતો છે એના સંદર્ભે મતલબ બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન મુક્તિ અને બીજા અનેક દાર્શનિક તમારા જીવનને છે એ કોઈ નવી દિશા આપી શકે અથવા તો એક વાસ્તવિકતાનું ભાન કરાવી શકે એવા પ્રકારનો છે એ સંશોધનો થયા છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો જે છે એમાંના શરૂઆત એ આપણે ગણાવી શકીએ. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે અને સંવાદ તો હવે તમને ખબર છે તો એ પ્રકારે છે લેખન છે એટલે સ્વરૂપ રહ્યું છે. મુક્તિકો ઉપનિષદ તેના સંખ્યા 108 દર્શાવે છે. એ પણ અંડરલાઈન કરી શકો છો કરી લીધો. હવે ત્યાર પછી જે આગળ આવે છે કે બ્રાહ્મણ ગ્રંથો. દરેકની ટૂંકી બાબતો અહીંયા આપણે ચર્ચા કરવાની છે ત્યારે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે એના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ અને બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ કરેલો છે. અંડરલાઈન કરી એનો અર્થ સ્પષ્ટ કરવા માટે થઈને એમાં જુદા જુદા યજ્ઞો અને એને લગતી વિધિઓનું માર્ગદર્શન છે આપવામાં આવ્યું છે.
કયા પ્રકારે તમારે આ પ્રકારનો હવન કરવો છે તેમાં આટલી વિધિ કરવી પડશે, આ પ્રકારનું શ્લોકને એવું વર્ણન કરવું પડશે અથવા તેમાં આટલી આટલી વસ્તુ થશે. આ એક આખી પ્રક્રિયા કેવા પ્રકારે થશે એના સંદર્ભે છે આપણને એ માર્ગદર્શન આપતો છે એ કહી શકાય. ત્યાર પછી આવે છે આગળન્યકો. હવે પ્રાચીન સમયમાં અને ખાસ કરીને આર્યોના સમયગાળામાં ચાર જીવનને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. એક જન્મથી 25 વર્ષ, 25 થી 50 વર્ષ, 51 થી 75 વર્ષ અને 76 થી 100 વર્ષ. મોટાભાગે આ નીતિનો જે અમલ થાય એવો આગ્રહ રાખવો હતો. તો 1 થી 25 વર્ષ જે છે જન્મથી 25 વર્ષ એમાં માણસને એક માણસ તરીકે નિર્માણ થવાનું છે અને એક લાયક વ્યક્તિ બનવાનું છે. શિક્ષણ મેળવવાનું છે, બીજી કેટલીક કલા કૌશલ્ય વિકસાવવાના છે, સમાજનો એક સભ્ય નાગરિક બને એવા પ્રકારના સંસ્કારોનું એનામાં સિંચન થાય એવી એક પ્રક્રિયાનો માહોલ ખડો કરવાનો છે. 26 થી 50 વર્ષ સુધી એક ગૃહસ્થી મતલબ ઘર સંસાર છે એ સંભાળવાનો છે, પોતાની જવાબદારીઓ છે એ નિભાવવાની છે. અને 51 થી 75 સમાજની જે સેવા મતલબ તમે એવા પ્રકારનું કામ કરો કે જેથી તમે આ સમાજમાંથી મેળવ્યું છે એમાંથી તમે રોગ મુક્ત થઈ શકો. તો એવા પ્રકારે કેટલીક પ્રક્રિયાઓથી પસાર થવાનું છે. અને 76 થી 100 મતલબ જેટલા વર્ષનું છેલ્લું આયુષ્ય હોય એ જંગલમાં જવાનું અને ત્યાં આખી જિંદગી મતલબ આ 75 વર્ષ સુધી તમે જે કાંઈ અનુભવ કર્યા છે, તમારી એના કારણે જે દ્રષ્ટિ કરી છે અથવા તો કહેવાય છે, તો એનું એક આખું જે ભાથું છે એ ભાથું તમારે એ કંડારવાનું. બધા જ લખે જરૂરી નથી, પણ કોઈ એવા જે લેખન શૈલીમાં છે એ પોતા ધરાવતા વ્યક્તિ છે એ 75 વર્ષના પોતાના જે ભાથાને એમાં કંડારે અને એ ત્યાં જે સર્જન થાય. તો આ સમયગાળામાં જંગલના છેલ્લા 25 વર્ષ છે એ ત્યાં રહીને જે કામ કરે અને ત્યાં જે સાહિત્યનું સર્જન કરે, અરણ્ય મતલબ જંગલ, તો ત્યાં એ જંગલમાં રહીને આવા પ્રકારનું જે સાહિત્યનું સર્જન થતું અને એટલા માટે એને આરણ્ય કહે છે. આ તેમના જીવનનો અંતિમ સમય છેલ્લા જઈને જે જંગલમાં જઈને આવતા વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધીને સતત ચિંતન અને એ ચિંતન દ્વારા રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્ય કહે છે. તત્વજ્ઞાન એક કોઈ એક લોજિક સંદર્ભે અથવા તો તમારા તર્કને છે એ રજૂ કરવાનું આ પ્રકારનું જે સાહિત્ય છે. ત્યાર પછી આવશે વેદાંત. અતિ બાબત છે. આ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. એ પણ બરાબર છે યાદ રાખી લેજો. વેદાંત છે. આમાં તમને ટૂંકા પ્રશ્નોમાં કે તેમ છે તમે ત્યારે પૂછી શકે છે. હવે ત્યાર પછી આવશે મહાકાવ્યો. હવે અહીંયા મહાકાવ્યો છે એ ભારતના હિન્દુ ધર્મના છે મહાકાવ્યો છે, પણ એનું સર્જન ભારતની ભૂમિ પર થયું છે. અને એ મહાકાવ્યો વિશ્વ મહાભારત તો 1 લાખ જેટલા શ્લોક છે. એટલે એ દુનિયાનું સૌથી મોટું કાવ્ય સંગ્રહ છે. રામાયણમાં 64,000 જેટલા છે શ્લોકનો સંગ્રહ છે. પણ આ બંને કથાઓથી તમે વાકેફ તો છો, ભલે આખી કથા ખબર નથી, એમાં તાત્વિક જે બાબતો છે કદાચ ખબર નથી, પણ કેટલીક બાબતો ચોક્કસ તમે જાણો છો. તો એ તમે જાણો છો કારણ કે કંઈક ને કંઈક તમારે ભણવા આવ્યું છે. તો અતિ પ્રાચીન સમયથી શરૂઆત કરીને અત્યાર સુધી જે સાહિત્યનું સર્જન થયું છે એના ઉપર પણ એનો પ્રભાવ છે. આજે તમે કેટલીક ટીવી સિરિયલો જોવો છો તો પણ એમાં સાથે કૃષ્ણ લીલા છે, રામાયણ છે, પેલા કાર્ટૂન તમે જોયા હશે તો એમાં પણ આ બધું આવે છે. તો અતિ પ્રાચીન સમયથી શરૂઆત કરીને આજ સુધી પોતાનું પકડ કે વર્ચસ્વ એ ધરાવી શક્યા છે. એનો મતલબ એવો કે એવી મજબૂતાઈ સાથે આ સાહિત્યનું સર્જન થયું છે કે જેના કારણે છે આજે પણ એક પોતાનું અસ્તિત્વ એ ટકાવવામાં સફળ રહ્યા છે. આપણા છે એ ધાર્મિક ગ્રંથો તરીકે સ્થાપિત છે. દુનિયાના બીજા દેશો પણ આ સંદર્ભે અભ્યાસ કરે છે. કેટલાક લોકો એના ઉપર એ વિશેષ કામ કરતા હોય એવું પણ બને છે. પણ કહેવાનો મતલબ એ છે કે એ અતિ પ્રાચીન સમયમાં યાદ રાખો કે અત્યારે મને તમને જે રામાયણ મહાભારત જોવા મળે છે એ ઈસવીસનની બીજી સદીમાં એના લેખન સ્વરૂપ મળ્યું છે. એટલે ત્યાર પહેલા મતલબ 2000 વર્ષ નથી ગયા. અતિ પ્રાચીન પુસ્તક છે. પણ કેમ છે આ જે પ્રક્રિયા છે એમાં સ્વરૂપ લેખન સ્વરૂપ જે મળ્યું છે ત્યાર પહેલા એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી એવી રીતે વારસાગત એ પરંપરાગત છે એ સંભળાવતી અને બીજી સદીમાં છે એને આ સ્વરૂપ મળ્યું છે. ત્યાર પછીનું પણ જે છે એ આપણે બધી હકીકતોથી વાકેફ છે. માત્ર એટલી જ કથા નહીં પણ બીજી કેટલીક કથાઓ પણ એમાં જોડાય છે. અદ્ભુત સાહસોનું વર્ણન છે. રામાયણમાં એક સંસ્કારનો અદ્ભુત કહી શકાય પ્રજાનો સંસ્કારનો છે. તો મહાભારતનું જુદું એ આપણને સમજાવે છે. અહીંયા આપણે થોડીક બાબતો જોઈએ તો 2 વારમાં પૂછે છે ધ્યાન આપજો. ભારતના જે મહાકાવ્યો છે રામાયણ, મહાભારત એ
એ અતિ પ્રાચીન છે. મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ ઈસવીસનની બીજી સદીમાં મતલબ 1800-1900 વર્ષ થયા એને જે લેખક સ્વરૂપ થયું. રામાયણમાં અયોધ્યાના રાજા રામચંદ્રની કથા છે. આ મહાકાવ્ય મહાભારત કરતા ઘણું નાનું છે. પેલા 1 લાખ શ્લોક છે, આમાં 24 શ્લોક છે. તેમાં અનેક દિલચસ્પ મતલબ દિલને હૃદયને સ્પર્શી જાય એવા પ્રકારની ઘટના છે. ઘણી વખત એવું જતા જોયું છે આપણે રામાયણમાં આગળ વાત કરી છે કે એમાં જે સીતા અને રામને જે કષ્ટ પડે છે એ દ્રશ્યો ભાવની રીતે રજૂ થાય અને જોનારા લોકો છે રડતા હોય. એનું એક સુખદ મિલન થાય બધા પરિવાર સાથે, ત્યારે પણ લોકો રડતા હોય. તો એ દિલને સ્પર્શી જાય એવા પ્રકારની જે ઘટનાઓનું છે એમાં વર્ણન છે. સંસ્કારોનું એક સિંચન કે ધાતુ એમાં છે. મહાભારત લગભગ 1 લાખ શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો છે. કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા યુદ્ધ અને તેનો મુખ્ય વિષય છે. મહાભારતની શરૂઆત સૌથી વધારે આ એક ઘટના એ વર્ણન છતાં તેમાં અનેક મોટી વાર્તાઓ પણ જોડેલી હોય છે. એના જે ભાગ રીતે શ્રીમદ ભગવદ ગીતા એક આપણું ધાર્મિક અને એક નવો પથ બતાવતો છે એ પુસ્તક તરીકે આપણે છે આપણો ધર્મ ગ્રંથ તરીકે મૂકી શકીએ. દાર્શનિક સિદ્ધાંતોનું તમને ભવિષ્યના માટે છે એ ઉપયોગી થઈ શકે. જીવન કેવા પ્રકારનું જીવન એના માટે સંદર્ભ કહી શકે એવા પ્રકારનું. તેમાં મોક્ષ પ્રાપ્તિના પહેલા પાઠમાં આપણે જોઈએ છીએ આપણું અંતિમ ધ્યેય એ મોક્ષનું છે. છેલ્લે એડમિશન આપણે ત્યાં કન્ફર્મ કરવું છે. તો ત્યાં પહોંચવા માટે તેને શું કરી શકે એના કેટલીક બાબતો છે એમાં જ્ઞાન કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન એમાં કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોના વિચારો સાહિત્ય સંદર્ભ કરે પ્રભાવ એ અસર કરતો રહ્યો છે. સંસ્કાર સર્જન ઉપર પ્રેરક કાર્ય કર્યું છે. યાદ રાખો મિત્રો આજની તારીખે પણ જે નવું સાહિત્ય સર્જન થાય છે એના ઉપર એનો પ્રભાવ અચૂક આપણને જોવા મળે છે. માત્ર એટલું જ નહીં પણ આ સમયગાળામાં સંસ્કૃત ભાષામાં પણ પુષ્કળ એ સાહિત્યની રચના થઈ. એવા ધાર્મિક અને લૌકિક ધર્મને લગતી જે બાબતો છે કર્મકાંડ કે બીજી કોઈ બાબતો કોઈ કથાઓ સંદર્ભે અને સામાન્ય લોકોનો ઉપયોગમાં આવી શકે લૌકિક જે કેટલીક બાબતો છે એના સંદર્ભે બંને પ્રકારની રચનાઓ સમાવેશ છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા છે. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનો અર્થશાસ્ત્ર અદ્ભુત માર્ગદર્શન આપતું છે પુસ્તક આજની તારીખે પણ છે. અને એટલા માટે વહીવટી વિજ્ઞાનની કૃતિ કેવા પ્રકારની પ્રક્રિયાથી કેવા પરિણામો મેળવી શકાય એની એક આખી સૂઝ બહુ ચોક્કસ પ્રમાણમાં છે કહી શકાય એવી મળતી હોવાના કારણે વિવિધ કક્ષાના ગણિત અને વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રો ગ્રંથો પણ લખાય છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો રિવાજો અને એના સંદર્ભે નિયમો પણ આપ્યા છે. એ બાબત પણ આપણે જાણીએ છીએ. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એ પણ છે એ પાલી ભાષામાં લખાયેલું અંડરલાઈન કરે છે વિકલ્પમાં કેમ કે પૂછાઈ શકે. આ સાહિત્યમાં 3 ભાગમાં વહેંચાયેલું છે. ત્રિપિટક તરીકે જ આપણે એને ઓળખીએ છીએ. એમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. આમાંથી કોઈ પણ બે મૂકી એકાદું ખાલી જગ્યા પૂછી શકે અથવા તો 3 ખોટા મૂકી અથવા તો એક ખોટું મૂકીને 3 સાચા લખીને કયું નથી એવું પૂછી શકે. ત્યારે એ થોડુંક આપણી નજર બરાબર છે પકડી લે એવા પ્રકારે છે જોઈ લેવાનું છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અનેક ગ્રંથો પણ લખાયા છે અને ખાસ કરીને ગુપ્ત યુગની સંસ્કૃત કાવ્યના નાટકના વિકાસનું પણ છે આપણે ગણી શકીએ. એ સમય છે ખૂબ અદ્ભુત કહી શકાય. આજની તારીખે પણ અતિ મહત્વના કહી શકાય એવા પ્રકારના નાટકો અને સાહિત્યનું સર્જન થયું છે. અને એનું જે વર્ણન છે એ જે ક્ષમતા આપણે સમજીએ તો એ આપણને એ સમયની જેની સૂઝબૂઝ છે એમની રજૂઆત જે છે તમે પહેલો પાઠ ભણો ત્યારે કીધું કે અભિજ્ઞાન શાકુંતલમ નામનું નાટક જર્મનનો કવિ ગેટે એની ભાષા જર્મનમાં છે ટ્રાન્સલેટ થયેલું છે. એને વાંચ્યું કે માથે પુસ્તક લઈને નાચ્યો. વિચાર કરો કે કેટલો પ્રભાવિત થયો છે. તો આ પ્રકારનું એક વર્ણન એ પ્રકારની એક કથા તો એ એક જે લેખન શૈલી છે એ અદ્ભુત કહી શકાય એવા પ્રકારે છે એનું સર્જન થયું અને ત્યારે એ ખૂબ વિશ્વ પ્રસિદ્ધ એક ખજાનો કહી શકાય એવા પ્રકારના ખજાનાનું પણ સર્જન છે એ કહી શક્યું છે. કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, માનભટ્ટ, માન ઇત્યાદિ આ બધાને અંડરલાઈન કરી લેજો કારણ કે બહુ મહત્વના કહી શકાય એવા આ લેખકો છે. તમામ ભારતભરમાં વિખ્યાત છે. જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ આ જે છે એ
અથવા તો ત્રણ મોટા મૂકીને એકાદું સાચું મૂકી દેવાનું તો પણ હા હશે બીજા નામ એટલા જ નથી. એટલે તમને જે મૂંઝવી શકે છે આમાંથી કોણ કાલિદાસની કૃતિ હશે અને ત્યારે જે થોડુંક આપણે ખ્યાલ હોય તો અંદાજ તો તમે છે ને ચોક્કસ પેલા જવાબ જઈ શકો. બાણવટ લિખિત હર્ષદ ચરિત જે છે સમ્રાટ હર્ષવર્ધન આપણે પહેલા ભાગમાં છે પ્રાચીન કાળ પહેલા તેના સંદર્ભે ચર્ચા કરી છે. તો એ હર્ષવર્ધન જે છે એનું જીવન ચરિત્ર છે એનું લખાયેલું છે. માણે કાદંબરીની રચના કરી છે અને આ સમયના છે કેટલાક જે અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિ, ઉત્તર રામચરિત, ભારત કિરાતાર જુનિયમ, યાત્રા ચોકી, ઇન્ડિયા તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ બધી ભાષા સંસ્કૃત ભાષા મેં તમને કીધું કે જ્યારે શબ્દો આપણા વ્યવહારમાં ન આવતા હોય એવા પ્રકારના જ્યારે આવે છે ત્યારે યાદ રાખવા ખૂબ અઘરા છે. એમાં કોઈ ચોક્કસ કરતા કે સાથે જ્યારે જોડવાના થાય ત્યારે વિશેષ અઘરું પડે છે. એટલે ત્યારે એને બરાબર સમજી લેવા જરૂરી છે. વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ જે નામનું પુસ્તક છે યાદ રાખજો બહુ વાર પૂછાય છે. આ બધું જ વિકલ્પ ખરા ખોટા કરી જીવનમાં પૂછાય છે. શુદ્રક છે ઉચ્ચ કટિકમ જે છે મજા આવે બોલો પણ યાદ રાખવા અને જે લેખો છે એની સાથે જોડી રાખવા માટે તેને અનુભવ પડે છે. દાંડીનો 10 વાર ચરિત્રનો સમાવેશ થાય છે. આ બધા જ ગ્રંથોની જે બાબતો છે ખાસ કરીને વિષય વસ્તુ જે છે એ રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો અને હાસ્ય પ્રસંગો છે. વખતો વખત છે બધા જ ક્ષેત્રોમાં ખેડાણ થયું છે. પ્રાચીન સમયથી પ્રણય પ્રસંગથી શરૂ કરીને હાસ્ય પ્રસંગ સુધી અહીંયા આજે પણ એવા બધા સાહિત્યની રચના છે. ધર્મધર નામની એક સરસ ગુજરાતી કથા છે. મજા આવે તો એવા પ્રકારે દરેક સમયે પણ એવા સર્જન થતા રહે છે. હવે ત્યાર પછી આપણે જે જૂની ગુજરાતી ભાષા છે મજા આવે ત્યારે જૂનું પુસ્તક કંઈક મળી જાય તો જોજો કારણ કે એમાં જે લેખન શૈલી છે ને એ આપણને હા તમારો જે ઉચ્ચાર કરવાનો છે પણ વિશેષિત પ્રકારે છે જોયો હોય એવું તમને લાગશે કારણ કે તમે એ જોયું પણ એ સમયે જે જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું સમય જતાં ગુજરાતી ભાષામાં પણ એક ખેડા થયું છે. એમાં કવિતાઓ અને નાટકો બધું રચાયું છે. ખાસ કરીને નરસિંહ મહેતા, મીરા, દયારામ અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારો થઈ ગયા છે. એમણે પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાનકારો વગેરેની રચના કરી છે અને સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. એ પછી નર્મદ, નવલરામ, પછી મહિપતરામ, ટોકરામ, નીલકંઠ જે છે, ગોવર્ધન ત્રિપાઠી, કિશોરલાલ બસુઆ, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષર વડીલો છે એમણે પણ આ ક્ષેત્રે ખૂબ ખેડા કર્યું. મિત્રો યાદ રાખો કે આમાંથી બધા નામે આપણે જરૂરી નથી પણ ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન સમયે આપણે નરસિંહ મહેતા, મીરાને છે મૂકી શકીએ તો અર્વાચીન સમયના પણ કેટલાક લેખકો આપણને યાદ હોય. મતલબ ગુજરાતી તમે ભણો છો એટલે એમાં બહુ સવાલ નથી થતો આ ભાષામાં. પણ હવે જે આપણે છેલ્લો જે મુદ્દો છે પ્રાચીન ભાષાનો જે છે એમાં ખાસ કરીને દ્રવિડ મૂળની ભાષાઓ એટલે સૌથી પહેલા ધ્યાન દોરી લો કે વિકલ્પ બહુ વખત પૂછાય છે ભવિષ્યમાં પણ પૂછાય છે. એમાં 4 ભાષાઓ છે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ 4 ભાષાઓ પ્રશ્ન એવો પ્રકારે પૂછાય છે કે આમાંથી કોઈ દ્રવિડ મૂળની ભાષા નથી અને ત્યારે જે શબ્દ લખાય તમિલ, તેલુગુ, કન્નડ અને દ્રવિડ મોટા ભાગે આપણે એવું સમજી બેઠા હોય છે કે દ્રવિડ ભાષા હશે દ્રવિડોની છે અને ત્યારે બીજી એકાદી જે વાસ્તવિક રીતે છે એને છેદ ઉડાડી દે છે. દ્રવિડ નામની કોઈ ભાષા જ નથી. દ્રવિડ મૂળની ભાષાઓ છે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જે મોટા ભાગે દક્ષિણ ભારતમાં બોલે છે. હા એના સમજવા માટે છે ક્યારેક જોવું હોય તો તેલુગુ, તમિલ જે બધી ભાષાઓ છે એના સંદર્ભે આપણે ચેનલ પર જોવાનું છે તો એ થોડીક જુદી પડતી ભાષાઓ છે બહુ ઝડપથી ન થાય એવા પ્રકારની ભાષાઓ છે. દ્રવિડ મૂળની આ 4 ભાષાઓ છે. અતિ પ્રાચીન ભાષા તરીકે જેને સમાવેશ થયો છે તમિલ ભાષા છે અતિ પ્રાચીન ભાષા તરીકે અને એ પ્રકારે છે ક્ષેત્રમાં પણ એટલો જ સંશોધનો થયા છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે મતલબ 2000 વર્ષ થયા. ઈસવીસન 1 થી શરૂઆત કરો તો આજે 2020 ચાલે છે એટલે કેટલા વર્ષો જૂનું છે ગણાય છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંતોનું એમાં આયોજન થયું છે જેમાં અનેક સંતો કવિઓ પોતાની રચનાઓ તૈયાર કરી છે અને સંગમ સાહિત્યના અનેક વિષયો છે જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ આમાં પણ તમે જોઈ શકો છો કે કેવા પ્રકારની કેટલી બાબતો છે એના સંદર્ભે છે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એ થોકઈ જો શબ્દ છે એ તમને થોડો જુદો પ્રકારનો લાગશે. 8 કાવ્યોનું સંકલન છે. તોલકાપ્યમ વ્યાકરણ ગ્રંથ જે સંદર્ભ છે. પથ્થુપાટુ જે 10 ગીતોનો એક સમૂહ છે. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ લખ્યો છે એમાં કુરલની રચના કરી છે. કાવ્ય ગ્રંથના જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલપત્રિકારમ આના મૂળ નીકળે એ પ્રારંભિક તમિલ સાહિત્યના છે વિખ્યાત ગ્રંથો છે. મિત્રો આ છે આપણું પ્રાચીન ભારતીય સાહિત્ય દરેક ભાષામાં દ્રવિડ ભાષામાં દરેક ધર્મ, બૌદ્ધ ધર્મ, સંસ્કૃતનું એક વગેરે જે બધા છે
મહાકાવ્યો છે, ધાર્મિક ગ્રંથો છે, એના સંદર્ભે અહીંયા જે કેટલાક સાહિત્યની સર્જનની બાબત હતી એ જોઈએ. પહેલા તો આમાંથી મોટો પ્રશ્ન આવતો એટલે 5 ગુણમાં 1 સળંગ પૂછાય, પણ હવે એમાંથી બહુ મોટા એવા પ્રશ્નની શક્યતાઓ નથી, એટલે મોટા પ્રશ્નો ખૂબ પૂછાઈ શકે. એમાં એ પૂછાઈ શકે હવે આ વખતે તો કેવા પ્રકારની પરિસ્થિતિ થશે ખબર, પણ અહીંયા જે મુદ્દાઓ લીધા છે ખાસ કરીને વેદ સાહિત્ય, બ્રાહ્મણ ગ્રંથો અને આ બધું સાથે મહાકાવ્યના સંદર્ભે પણ પૂછી શકે, સંસ્કૃત સાહિત્ય પણ સંદર્ભે છે આપણે પૂછી શકે. તો અહીંયા આ પ્રકારે છે આપણે થોડું જોઈ લઈએ અને બરાબર યાદ રાખીએ. યાદ રાખવાનું થોડું અઘરું છે, સમજવાનું બહુ અઘરું નથી. ફરી પાછું રિપીટ કરશો, ધ્યાન આપશો તો યાદ સરળતાથી રહી જશે. પણ ટૂંકમાં આ બધા જ મુદ્દાઓને આપણે બરાબર સરસ રીતે સમજી લેવી જોઈએ. બીજી એક વાત તમને કહ્યું કે હવે પછી આપણે અહીંયા મધ્યકાલીન સાહિત્ય છે ભણવાના છે. ખૂબ નામ થોડા ખાસ એવું બધું આવવાનું છે, એટલે આપણા વ્યવહારથી થોડું બોલવું છે. એટલે એના માટે તેને કદાચ થોડું અઘરું લાગે, પણ જો થોડું એમાંય ભાગ પાડી દઈશું તો બહુ સરળતાથી આપણે યાદ રહી જશે. કહેવાનો મતલબ છે કે આવો ત્યાં પહેલાં હવે પછીનો વિડીયો જોવો ત્યાં પહેલાં ખાસ મધ્યકાલીન સાહિત્ય એ બરાબર ક્લિયર કરવાનું છે. એક વખત 5 માર્કમાં આપણે પૂછાવું નથી, પણ એ રીતે જ એક તેને લખી નાખીએ તો બધા જ મુદ્દાઓ 2 માર્કના છે, ટૂંકા પ્રશ્નો છે આપણને આવી જશે. એટલે હવે પછીનો જે મધ્યકાલીન સાહિત્ય છે એને બરાબર વાંચવાનું છે, આવડી જાય જરૂર નથી. જો કે સમજવા માટે કશું અઘરું નથી, યાદ જ રાખવાનું છે. એવું જ પ્રાચીન સાહિત્યમાં પણ છે. એટલે વિશેષ અહીંયા છે સમજવા કરતાં યાદ રહી જાય વધારે થોડું આને લખી નાખજો, મધ્યકાલીન સાહિત્ય બરાબર સમજો. ધન્યવાદ.